जय सच्चिदानंद। जय सच। जय सच्चिदानंद जगत कल्याण हो। पंच आज्ञा परमानंद परमार्थे प्रस्थान हो। मूड मार्गे अक्रम दीप पगथार हो। मूळ धर्म मंडाण वृत्ती निज दारव हो। जय सच्चिदानंद जगत कल्याण हो। पंच आज्ञा परमानंद परमार्थे प्रस्थान हो। स्वयं ज्योत निर्गंध दादा भगवान दीप दीवाथी दीवो प्रगट परम प्रदीप। जगत ज्ञात पुत्र भव्य आत्म पुण्यवान सहज प्राप्त सत्पुरुष थी अक्रम मोक्षदान। જેનો ભાવ પૂછે નહીં લોક જગત બાહ્ય કદી તેનો ભાવ પૂછે દાદા ભગવાન બાહ્ય ગ્રહી। પુણ્ય કાચું પડે જેનું ફૂટે બીજ આડ ફાટો સત્પુરુષ મળ્યા છતાંય ફરી જાય ધ્રુવ કાંટો। 10 લાખ વર્ષમાં એ જ્ઞાન જ્ઞાન નથી થયા વિસ્મય તે પૂર્વીય આવા જ્ઞાન અકથ્યા। દાદા ભગવાન પોતે અચરજ પામતા દીત દિષ્ટ આશ્ચર્ય આદુ સંકાળમાં। જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો। पंच आज्ञा परमानंद परमार्थे प्रस्थान हो। 11મું आश्चर्य तरण तारणहार प्रत्यक्ष परमात्मा निस्पृह उपकार। સાધક મહાત્માને કરવું પડે ન કાંઈ સ્વયં સિદ્ધ લિપ્તમાં મોક્ષ સુધી તે સહાય। ક્રિયા કર્મ કશું નહીં સહજ લક્ષ જાપ થાય હું શુદ્ધાત્મા છું અભય જ્ઞાન નિત્ય ગાય। સ્વયં ઘટમાણ ના મણકા ફરે વ્યવસ્થિત જગત કલ્યાણ યોગ સર્વોદય સંગીત। સંયોગી પુરાવામાં નવનીત છે નિમિત્ત માથું વધેર્યા પછી એ ધડ તેજ ગાય ગીત। પ્રત્યેક કાળ દિવ્ય સંકેત જ્ઞાન જ્ઞાન જગત કલ્યાણ ભય જય દાદા ભગવાન। જગત કલ્યાણ ભય જય દાદા ભગવાન। જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો। पंच आज्ञा परमानंद परमार्थे प्रस्थान हो। परमार्थे प्रस्थान हो। जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। ગજબનું પદ ગાયું છે હા? हाँ। શું રમણભાઈ લાગે? કઈ આ પદમાં પૂછવું હોય તો વાત કરજો। આ દાદા કોણ હતા એનું આમાં થોડું બતાવ્યું છે કે શું 11મું આશ્ચર્ય છે આપણા તરણ તારણહાર છે હા, આખું અને દાદા. આપણે શું પુરુષાર્થ હા, કરવાનો છે એ બી હા, શેના માટે કરવાનો છે એ બી બતાવ્યું છે। ગાયું છે બહુ હા। સરસ। કારણ કે આમાં શું છે કે દાદાનું જેટલું વર્ણન થાય ને એ હમ દાદા જ્યારે હાજર હતા ને ત્યારે બી એવું કહેતા હતા કે જે અવસ્થામાં જ્યારે જ્યારે પણ દાદાની જે ભક્તિ થશે ને ભક્તિ આ દાદાની હમ ભક્તિ કહેવાય કે દાદા હા કેવા હતા, દાદા આવા હતા, દાદા આવી રીતે નિર્ગ્રંથ હતા, દાદા કેવી રીતે બધું ખુલ્લું કરી દેતા હતા। તો એ પદ ક્યાં ગયો?
હા એક જ. હા હા. તો એના લીધે શું થતું હતું કે દાદા જેટલું વર્ણન કરે ને, હા, અને અમે સાંભળતા તો અમારા અંદર દાદા માટે અહો અહો ભાવ થતો હતો, અહો અહો હમ. અંદર ખાને. તો અંદર જયારે અંદર અહો અહો થાય ને ત્યારે દાદાની ભક્તિ થાય, અને દાદાની બરાબર. ભક્તિ થાય તો દાદા પછી અંદર સેટ થતા જાય. હમ. એટલે દાદા ખાસ કહેતા હતા કે જેટલી દાદાની ભક્તિ થશે ને એટલું અંદર દાદા પ્રગટ થશે. બરાબર. હા, કે દાદાના આ જેટલા બી ગુણલા ગાશે ને દાદાના, આ અમે હમ. શું કરીએ છીએ, દાદાના ગુણલા ગાઈએ છીએ. એટલે બરાબર. દરેક વાક્યમાં આપણે દાદાને માટે અવ અવ થાય કે દાદા કેવા હમ. પોતે કેવા નિર્ગ્રંથ હતા, સ્વયં જ્યોતિ હમ. ફૂલ પ્રકાશમાન હતા. બરાબર. ને એક દીવો દાદાનું પ્રગટ્યું તો પછી બીજાને કેવી રીતે દાદા પ્રગટ ટચ થતા હતા, તો બીજાની અંદર કેવી રીતે દીવા પ્રાગટ્ય થઈ જતા હતા. હમ. તો આ જે એક એક વાક્યમાં કવિરાજે જે પેલું લખ્યા છે ને તેમાં આખું દાદાનું કેવું વર્ણન છે કે પ્રેક્ટિકલ વર્ણન છે. કે હમ. દાદા આવી રીતે બોલતા હતા તો આવું થઈ જતું, દાદા આવી રીતે ટચ કરતા હતા તો આવો દીવો સળગી જતો હતો, દાદા ખાલી વાત કરતા હતા તો દાદાનું આ થઈ જતું હતું. હમ. એટલે આ જેટલું દાદાનું પ્રાગટ્ય વધતું જશે ને, તો એટલું બધું તમારે પાર વગરનો આનંદ પ્રગટ થશે. હમ. દાદા શું કહેતા હતા કે જો જેટલું તમારે આત્માનું અંદર અંદર ખીલતું જશે, આત્માનું અંદર પ્રકાશ થતું જશે, એટલું તમારું આનંદ વધતું જશે. બરાબર. આપણે જ્યાં સુધી આનંદ કેમ નથી આવતું, કારણ કે હજુ દાદા ફૂલ પ્રકાશમાન થયા નથી. હમ. ફૂલ પ્રકાશમાન થઈ જાય ને તો જગતમાં કોઈ ગાળો બાંધે, કોઈ હેરાન કરે, કોઈ બધું લૂંટી જાય તોય કઈ હમ. અસર થાય નહીં. બરાબર. એ છૂટાપણાની એ પછી નિશાની છે કે હમ. છૂટુંપણું એવું હોય કે ગમે તેવા સંજોગ આવી જાય, ગમે તેવા ભારે સંજોગ આવી જાય તો હમ. પણ તમે ટચ ના કરે, કોઈ પણ બરાબર. અવસ્થામાં તમને ટચ ના કરે, ત્યારે સમજી જવાનું કે આપણે ખરા દાદા મળ્યા છે, ખરું જ્ઞાન પ્રગટ થયું છે. હમ. કારણ શું કહે છે, સહજ પ્રાપ્ત સત્પુરુષથી અક્રમ અક્રમ મોક્ષદા. મોક્ષદાયક. સહજ, આમ સહજ રીતે દાદા મળી ગયા. પણ કોઈ આમ દાદા કે ભાઈ તમને મોક્ષ મળે તો આ કળયુગમાં તો કોઈ માને નહીં કે મોક્ષ કોઈ મળી શકે. હા. આપણે બી વાત કરીએ ને તો બધા અમારા પર હશે કે હોતું હમ. હશે આ મોક્ષમાં, આ કાળમાં, કળિયુગમાં. હમ. જયારે અમે બધી વાતો કરીએ દાદાની, બધું દાદા કેવા હતા, દાદાએ કેવી રીતે આ છૂટાપણાનું જ્ઞાન આપ્યું, કેવી રીતે નિરંતર સમાધિ રહે છે, કેવી રીતે છૂટાપણું રહે છે, ગમે તેવી અવસ્થામાં અંદર હાલી જવાતું નથી, ત્યારે ધીરે ધીરે લોકોને ઘેડ બેસે. બરાબર. ને જેને ઘેડ બેસી અને જેને દાદાની વસ્તુનું કનેક્શન હોય તો એક જ વાક્યમાં દાદાને સમજી જાય હમ. કે આ દાદા આપણે ખરા મળી ગયા, કે હવે તો આપણું કામ થઈ ગયું, વારે યા. ઘડી. આ એક વસ્તુ બહુ સરસ હતી, જેનો ભાવ પૂછે નહીં લોક જગત બાયક હતી. બહાર તો કોઈ તેમના. પૂછે નહીં. આ હમ. બહાર છે ને તો આ તો બધા વ્યવહાર કશું આવડતું નથી, આ હમ. તો શું બધા વાતો કરે છે. હમ. દાદા કેટલા જણા સ્ટાર્ટિંગમાં અમે દાદા પાસે બેસતા ને તો અમારી બધી ઘણા બધા કમ્પ્લેન કરતા, દાદા આ છોકરાઓ કેવા છે. કોઈ તો કે આપતો પુત્ર નથી, આફત પુત્ર છે. હમ. આફત આફત વાળા છે, જાત જાતનું બોલતા હતા. પણ પછી અમે કોઈ કોઈ ભાવ નહોતું આપતું બહાર. પણ જો પછી દાદા કે ને જયારે દાદા ભાવ પૂછે ને તો બધા લોકો આફરી થઈ જાય કે આવા છે દાદા, ખાલી એટલું જ કે ને કે આપ પુત્ર તો કેવા છે, એમની આસક્તિ નથી, એને કોઈ આમ ગમે તમે પરીક્ષા તો લો. મોટા મોટા મહાત્માઓને દાદા શું કહેતા, તમે આપતા પુત્રોની પરીક્ષા લો ભર સત્સંગમાં. હમ. પછી પરીક્ષા લઈને તો બધા હેરાન થઈ જતા હતા કે અમે તો આ છોકરાઓને કશું શું સમજતા હતા કે આ હમ. છોકરાઓ તો શું છે, કશું છે જ નહીં આમાં, કોઈ બરકત જ નથી, વ્યવહાર તો આવડતું નથી, ફલાણું હમ. બહુ જાત જાતનું બોલે સ્ટાર્ટિંગમાં. યા. પણ પછી મને યાદ આવે કે દાદા જયારે કવિરાજે લખ્યો ને કે જગતમાં જે લોકો કોઈ ભાવના પૂછે ને તેનો ભાવ પૂછે દાદા ભગવાન. તેનો હા. ભાવ દાદા ભગવાન પૂછે એટલે બધા લોકો પછી ખબર પડે કે દાદા કયા વિઝનથી જુએ છે. હમ. દાદા શું જોતા હતા કે ગમે તે એમાં મિસ્ટેક હોય, ગમે તે વસ્તુ હોય આ છોકરાઓમાં, પણ હમ. સિન્સિયરિટી છે ને, એટલે આ સિન્સિયરિટી જબરજસ્ત હોય ને એટલે એ પાસ થઈ ગયા દાદાની દરબારમાં. હા. સિન્સિયરિટી દાદાને બહુ ખાસ, કે આ સિન્સિયર છે ને દાદાને પકડી રાખ્યું છે ને, દાદાની પાંચ આજ્ઞામાં છે ને, પછી જે એનું વ્યવહાર છે, વ્યવહાર તો બાહ્ય વ્યવહાર છે, એ તો હા. બધું ભરીને લાવેલા છે, આ કઈ નવું બરાબર. વ્યવહાર. હમ. તો એના પછી આ ધીરે ધીરે આ તો વ્યવહાર જ સુધરી જવાનું. પણ જેવી રીતે માલ ખાલી થતું જશે, વ્યવહાર સુધરતું જશે. હમ. પણ દાદા કેમ આમનું દાદા વેલ્યુ કરતા હતા
ભાવ કેમ પૂછતા હતા? કારણ કે એમાં સિન્સિયરિટી હતી, મહાત્મામાં હમ, સિન્સિયરિટી. ભલે ગમે તેવા મહાત્મા, કોઈ 4 મહિના સત્સંગમાં ના આવે ને, હા, તો દાદા જાણી જાય કે કયા ફાઇલને એને પકડી રાખ્યા છે, કયા હમ, કારણથી એને સત્સંગમાં નહીં આવ્યું. દાદાને બધું દેખાય. હમ, બરોબર. અને બીજા બધા તો એમને કે આ જો ને 6 મહિના પછી આવ્યા છે, પછી બધી બધા વાતો કરે, ક્યાં ગાયબ છે, આટલા વખતથી દાદા હતા તો આવતા નહોતા. અરે પણ હમ, એમની શું પ્રોબ્લેમ હતું તમે પૂછો તો ખરા. હમ, પણ તો દાદા એનું વેલ્યુ કરે, ભલે 6 મહિના પછી હમ. આવે ને, તોય દાદા એનું વેલ્યુ કરે, કારણ કે દાદા આર પાર જાણી શકે કે આ કયા કારણથી એને નહોતું આવાતું. બરાબર. હા. સરસ. હવે પુણ્ય જેનું કાચું હોય તો એને કશું બધું સમજાય નહીં, બધું બધું. હમ, હમ. અને પછી આખો સત્પુરુષ મળ્યા છતાંય ફરી જાય ધ્રુવ કાંટો, તમારું હમ. ડાયરેક્શન બદલાઈ જાય આખું. યા. હા. આ બેસ્ટ વસ્તુ છે. 10 લાખ વર્ષમાં જ્ઞાન જ્ઞાન નથી થયા. 10 લાખ વર્ષ પછી આ પ્રાગટ્ય થયું છે દાદાનું, સાહેબ. હમ, 10 લાખ વર્ષો પછી આ દાદાનું પ્રાગટ્ય થયું છે. બાકી તો ઘોર અંધકાર હતું, ઘોર અંધકાર હતું. હમ. આવા જ્ઞાની પુરુષ અખત્યા કોઈ દિવસે મળે નહીં તમને. ના મળે. અને આ વસ્તુ તો જે લખ્યું છે ને કવિરાજે, દાદા ભગવાન પોતે અચરજ પામતા. એ તો દાદા પોતે કહેતા હતા કે આ કેવી અજાયબી બની છે. વારે હમ, ઘડીએ બોલતા હતા બધા મહાત્માઓને, હમ. તમને ખબર નથી આ કેવી અજાયબી બની છે. અમને પોતે અચરજ થાય છે કે આ યા. કેવી રીતે દાદા ભગવાન અહીં પ્રગટ થઈ ગયા છે. એટલે આશ્ચર્ય છે આ કાળનું, જબરજસ્ત. આ દુષ્મ કાળમાં જબરજસ્ત આશ્ચર્ય બન્યું છે કે આવા દાદા ભગવાન પ્રાગટ્ય થયું, દાદાની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા. જેના લીધે પછી આમને 11મું આશ્ચર્ય કહ્યું. આ દાદા હમ, ભગવાન કેવા છે? તરણ તારણહાર 11મું આશ્ચર્ય છે. અને એવું આશ્ચર્ય કે તમે વિચાર કરો ને તો તમને કલ્પનામાં ના આવે કે આવા દાદા ભગવાન મળી શકે છે. હમ. એવું છે. એક પ્રત્યક્ષ સેકન્ડ. પરમાત્મા, નિસ્પૃહ ઉપકાર, સાધક મહાત્માને કરવું પડે નહીં કઈ, એકદમ સહેલો ને સીધો આપી દીધો. हाँ, नहीं, घर पे हूँ, सत्संग में हूँ. हाँ, बोलो. हाँ, बाहर बाहर पड़ा है, बाहर. हाँ, बाहर जहाँ पर पीछे गैस का वो बाटला है ना, वहां पर रखा है. खुला हुआ है. खुला है, कबट खुला है, उसको बोलो. और पापा बैठे हैं नीचे. हाँ. अच्छा अच्छा. हाँ, मैं बोल देता हूँ. हाँ, ओके. हाँ, सॉरी. हाँ, શું કહેતા હતા? સાધક મહાત્માને કશું કરવાનું નહીં, કારણ કે એકદમ સહેલો ને સ્વયંસિદ્ધ લીટમાં મોક્ષ સુધી તે સહાય કરે એમ. સુધી થાય. હા હા હા. હા. કરવાનું હા, કઈ નહીં, ખાલી સમજવાનું કહ્યું છે સમજવાનું. સ્ટેટા. હા હા, સાધકમાં કરવું પડે ના કાંઈ. સ્વયં સિદ્ધ લિફ્ટમાં મોક્ષ સુધી તે ત્યાં ઠેઠ મોક્ષ સુધી લઈ જાય તમને. હા, હમ. ગજબ ગજબ. એ આગળ એ કહ્યું કે ક્રિયા કર્મ કશું જ નહીં, યા. ખાલી લક્ષ તમારે ધ્યાનમાં રાખવાનું. હા, સહજ લક્ષ્ય. યા. અને પછી કેવું છે, તમને મહેનત ના કરવી પડે. દાદા શું કહે છે ના. કે મેં તમને કેવું જ્ઞાન આપ્યું છે, કેવું અંદર બેસાડી આપ્યું છે કે તમને મહેનત ના કરવી પડે. સહજ તમારે લક્ષ્ય રહ્યા જ કરે. હમ. સહજ રીતે. કશું મહેનત ના કરવી પડે. બાકી તો બીજી દરેક અવસ્થામાં તમને મહેનત કરવી પડે, યાદ કરવું પડે, પેલા પાઠ કરવા પડે. પાઠ કર્યા પછી ફરી યાદ બી ના રહે. આ તો બધી વસ્તુ કે સહજ રીતે અંદર તમારે પ્રાગટ્ય થયા કરે, તમારે અંદર નિરંતર જુદાપણાની જાગૃતિમાં તમને રહ્યા કરે. હા. હમ. આ જો સંયોગી પુરાવામાં નવનીત છે નિમિત્ત. હમ. ગમે તેવા સંયોગો હોય, ગમે કવિરાજને બધી વાત કરે, વાહ કવિરાજ તમે શું કર્યું છે, તો દાદા ભગવાન પોતે બોલતા હતા અમે નિમિત્ત છીએ. તો નવી હમ. કવિરાજ લખે છે ને, નવનીત છે નિમિત્ત. હા. આ સંયોગ પુરાવા થયા. દાદાએ મારા માથા પર હાથ મૂક્યું એટલે સહજ રીતે વાણી અંદર નીકળવા માંડી. સહજ રીતે બધો પદો નીકળવા માંડ્યા. તો અમે બધા લોકો આફરીન થઈ જઈએ કે કવિરાજ શું ગીત ગાયું, તમે શું પદ ગાયું છે. આવો અવાજ તો અમે કોઈ દિવસે સાંભળ્યું નથી. આમ ટચ કરી જાય.
અને હમ કવિરાજ ગાતા ને તો અમે તો દીવાના થઈ જાય બધા માણસો. તો પણ હમ શું કે આ બધા સંયોગી પુરાવા થયા. ગયા હમ ભાવના કરી, દાદાનું કનેક્શન મળ્યું, દાદાએ માથા પર હાથ મૂક્યું, જા તારા મોઢે સરસ્વતી રમશે. અને હમ પછી શું થઈ ગયા? કવિરાજ તો બની ગયા, પણ નમિત છે નિમિત્ત. આપણા હમ મહાત્માઓ કેવા પાકા છે, એક એક મહાત્મા, કવિરાજ, બધા ત્યાં આપણે છેવટે નિમિત્ત છીએ. હમ આપણામાં કશું બરકત છે નહીં. આ તો દાદાએ હમ માથા હાથ મૂક્યું એટલે બધું હળહળાટ બધું નીકળવા માંડ્યું. અને હમ ધડ તે જ ગાય ગીત. આ શું છે? ધડ છે. આ ધડ એ જ ગીત ગાય છે કે એમાં નવનીતનું શું છે? નવનીત હમ તો ખાલી નિમિત્ત છે. બરાબર. હા. પ્રત્યેક કાળ દિવ્ય સંકિત જ્ઞાન જ્ઞાન. આ જ્ઞાન કેવું કાળ પ્રગટ થયું છે, આ કેવું સંકિત પ્રગટ થયું છે કે આ કાળની અંદર આવી મોટી અજાયબી બની છે સાહેબ, આ અજાયબી. જે હમ આવું જ્ઞાન સંકિત થવું તો બધી કઈ જેવી તેવી વાત નથી. ન્યા આ કાળની અંદર સંકિત થવું કે જેવી તેવી કાળ નથી, કળિયુગમાં હોય જ નહીં. આ ના તો હોય. આશ્ચર્ય બન્યું છે. આ એક બહુ મોટામાં મોટું આશ્ચર્ય બન્યું છે, જેના લીધે આપણે આ સંકેત મળી ગયું છે. બરાબર. જગત કલ્યાણ ભવ્ય, જય દાદા ભગવાન. આખો જગતનું કલ્યાણ થાવ, ભવ્ય કલ્યાણ થાવ, જય દાદા ભગવાન. હમ બહુ સરસ. બહુ જય સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય ત્યાં બીજા કોઈ મહાત્માને કઈ પ્રશ્ન હોય તો જોઈ લે. હા. કેશવજી, કોઈ પ્રશ્ન નથી કોઈ મહાત્માને? હાજી. હમ. રજની અંકલ, આમ જનરલી પ્રશ્ન ના હોય તો કઈ અક્રમ વિજ્ઞાનનું રીડિંગ કરતા હતા લાસ્ટ ટાઈમ. અચ્છા. હા, હોય છે અક્રમ વિજ્ઞાન અહીંયા રીડિંગ. હા, હા હોય છે, હું શેર કરું છું. હા. ઓકે. જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા બે. શત સંકી મારો છે. જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા બે. પ્રયો શુદ્ધ ભાવનો સંકી અમારો છે. જગત કલ્યાણ દેખાય. મિસ કમાન્ડ અપાઈ ગયો ને ગાયબ થઈ ગયા. ગાયબ થઈ જશે. ચાલો તો હા, ના તમે જ બોલો મળ્યું કઈ. મળ્યું. મળ્યું. હા. હા. આપણી પાસે બધા રસ્તા છે, દાદાએ બધા રસ્તા આપી દીધા છે. આ નહીં તો પેલું, પેલું હા. નહીં તો ગાડી દોડ્યા કરે. હા. હા. કેશવજી, આપણે આ હા. ક્રમમાં જેમ જેમ કર્મો ઓછા થતા જાય તેમ તેમ પછી જાગૃતિ વધતી જાય ને. એટલે આમ અત્યારે સંજોગોમાં દબાણમાં આપણે હોઈએ તો આમ જાગૃતિ એ ટાઈમે ઓછી હોય. પછી સંજોગ પાસ થઈ ગયા પછી આપણને ખબર પડે કે આપણે આ અહીંયા આજ્ઞા ચૂક્યા કે ઉપયોગ ચૂક્યા કે આ તપનો ભાગ આવ્યો ત્યાંથી આપણે આપણી કમાણી ના કરી, આપણે ગુસ્સો થઈ ગયા કે વોટ એવર એમ થયું. હા. એટલે એટલે અમુક આમ કર્મો ખપી જશે પછી એમ ધીમે ધીમે જાગૃતિ વધશે કે ફરી એ સંજોગ પાછ ફરી આવશે. ના, આમાં શું છે કે દાદા શું કહેતા હતા કે આપણે જ્યારથી આપણે આ જ્ઞાન મળ્યું ને જ્યાં સુધી આપણા દેહ છૂટશે ને ત્યાં સુધી રોજે કઈ ને કઈ સંજોગ આવ્યા જ કરવાના. હા. કડવા, મીઠા, જાત જાતના સંજોગો આવ્યા કરવાના. પણ એવા બધા જેટલા બી સંજોગો આવશે તે વખતે જો આપણી જાગૃતિ રહેશે તો એની અસર ઓછી થશે.
જો જાગૃતિ ના રહે તો આપણે ઘણી વખત એકાકાર થઈ જઈશું અને એ વખતે સુખ અવરાઈ જશે, સુખ જતું રહેશે. પણ જો જાગૃતિ રહે ને તો ગમે તેવા સંજોગ આવે, ગમે તેવી અવસ્થા હોય, હમ. તમારે જુદાપણાની જાગૃતિમાં તમને કોઈ પણ ટચ નહીં કરી શકે. આમ હા. જેટલું ના કરી શકે. પણ જે વખતે નથી રહેવાતું તો દાદા કે તે વખતે આપણે ખેદ રહેવું જોઈએ. ત્યાં પછી દાદા પાસેથી શક્તિ માંગવી જોઈએ કે હે દાદા, આજે આ સંજોગમાં બધું આપણે ઇન્વોલ્વ થઈ ગયા, તન્મયાકાર થઈ ગયા, એટલે દાદા ખબર પાછળથી પડી, પણ દાદા આપની જેવી જાગૃતિ છે, આપને કેવી રીતે ક્ષણે ક્ષણની જાગૃતિ રહેતી હતી, દાદા એવું મને કરી આપો. દાદા અમને હા. શીખવાડતા શું હતા કે રોજે તમારે આખો દિવસ દાદાની આગળ બેસીને રોજે ટેન્ડર ભરવાનું. દાદા મને આ નથી થતું, દાદા મને આવું કરી આપો. દાદા આવા સંજોગોમાં હાલી જવાય છે, દાદા આ જગ્યાએ મારી આજ્ઞા ચુકાઈ જાય છે. એવું વારે ઘડી દાદા હા. પાસેથી શક્તિ માંગ કરવાની. દાદા કે તમે હા. તમે પોતે કરવા જશો તો કશું થશે નહીં, કારણ કે પાછલું પાછલું જે ફોર્સ છે ને તમને હલાઈ કાઢશે. કારણ કે દરેક હા. માણસ પોતાના એવા ભારે સંજોગો લઈ આવ્યા છે. અમે ઘણા બધા મહાત્માને વાત કરીએ ને પૂછીએ ને તો કે એવા ભારે સંજોગ અમે કરીને આવ્યા છે, આટલું બધું અમે દુઃખ આપીને આવ્યા છે કે અમને આટલું બધું દુઃખ આવે છે. એ બધા હા. મહાત્મા બધી એ જ વાત કરે પ્રશ્ન થાય છે. હા. પોતાની, તો અમને તો હેરાન થઈ જઈએ. અમે વિચાર કરીએ કે સાલું આટલું હમ. બધું સરસ, આટલું ગજબનું જ્ઞાન મળ્યું છે, આટલી સુંદર દાદા ભગવાન મળ્યા છે, તેમ છતાં પણ આવા સંજોગો ક્યાંથી આવે છે જે આપણે હલાવી હા. કાઢે છે. એ હમ. હલાવી કાઢે ને એટલે પછી બહુ ખેદ થાય કે સાલું આવું માલ ભરીને આવ્યા. પછી તે વખતે અમે પશ્ચાતાપ કરીએ, પછી દાદા પાસેથી શક્તિ માંગીએ કે દાદા હવે નહીં, હવે નહીં. આ હમ. દાદા આ ભાવ જેમ તેમ કરીને દાદા એવી શક્તિ આપો કે કોઈ પણ રીતે બી આપણે ઇન્વોલ્વ ના થઈએ, કોઈ પણ રીતે આપણે તન્મયાકાર ના થઈએ અને નિરંતર આપના જેવી જાગૃતિ રહે એવું કરી આપો દાદા. કારણ કે જે વખતે હમ. જાગૃતિ જતી રહે છે ને તો આખું સુખ અવરાઈ જાય છે, પછી ગમતું નથી, હવે. પછી વૈરાગ હા. આવે. પછી વૈરાગ આવે કે સાલું આવું બધું, આવું બધું. એટલે હમ. દાદા શું કહેવા માંગતા હતા કે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર તમને હમણાં જાગૃતિ હમણાં ખ્યાલ આવે છે ને કે આ દુઃખમય એટમોસ્ફિયર થઈ જાય છે, તો આજે તો નિશ્ચય કરો કે દાદા મેં ગયા ભાવમાં આટલી બધી તકલીફો આપી છે કોઈને, ગયા ભાવમાં આટલા બધા લોકોને હેરાન કર્યા છે, હમણાં હું આટલું બધું સારું કરું છું તોય મને ગાળો ખાવાની મળે છે. હા. એવા બી કેસીસ છે અમારા પરિવારમાં જ કેસીસ કે હું આટલું બધું સારું હમ. કરું છું તોય મને ગાળો ખાવી પડે છે. આવું શું ભરીને, હમ. આવું કેટલું બધું મેં દુઃખ આપીને આવ્યો હોઈશ. તે કે હા. હમ. દાદા કે છે કે પછી પછી અમે દાદાની પાસે આવીને રડતા હતા ને તો દાદા પછી શું કહેતા હતા કે અમને પૂછીને બધું બધાને દુઃખ આપેલું, અમને હમ. પૂછીને બધું માલ ભરેલું, અમને પૂછ્યું તું તમે, અમે તો હતા તે હમ. વખતે, પણ તે વખતે તો તમને દેખાતું નહોતું. એટલે દાદા કહ્યું હમ. ને માની સભામાં બેસીને આવ્યા છે તે દાદા બી હાજર હતા. આ તો દાદા કે અમારા જૂજ બાદમાં જે બધા ચટણીના સુખ માટે અહીંયા આવી ગયા ને તો દાદાએ કહ્યું કે હવે કોલરથી હમ. પકડીને પાછા લઈ જઈશ. હમ. દાદાને હા. થયું કે દાદા ચટણીના સુખ માટે બધા મહાત્માઓ જઈ રહ્યા છે, એટલે પછી દાદાએ કહ્યું કે અમે આવી ભાવના થઈ. અમને તો મોક્ષ મળતો હતો પણ હમ. છતાં રોકાઈ ગયા હમ. જાણે કે અમારી ભાવના હતી જગત કલ્યાણ હા. કરવાની. ભાવના શું હતી? આ બધા જે બધા ત્યાં રખડી મરશે તો આ બધાનું કલ્યાણ થાય એટલે અમારે દાદા કે છે આવું પડ્યું અહીંયા. નહીં તો હમ. દાદા તો મોક્ષ મળતું હતું, કમ્પ્લીટ મળતું. હા. પણ આપણા બધા મહાત્માઓ માટે દાદાએ કર્યું. પણ આ એક વસ્તુ ખરી છે કે આપણે ગમે તે વસ્તુ દાદાએ આપેલી છે પણ દાદાની હાજરીમાં અમે જોયું કે દાદા કેવી રીતે છૂટા રહેતા હતા અને કેવી રીતે સેકન્ડે સેકન્ડે એમ પટેલને જોતા હતા જેના લીધે દાદાને આટલું બધું મુક્ત હાસ્ય રહેતું હતું. આવા હમ. ભારે સંજોગો દાદાને આવતા હતા, તબિયત બગડી જાય, આમ થઈ જાય, તેમ છતાં દાદા નિરંતર જુદા રહેતા હતા એવું અમે જોયેલું છે. એવું દરેક હા. ઠેકાણે દાદાએ પોતે વર્ણન કરેલું છે. એટલે આખા જગતને તો એક બહુ મોટી વસ્તુ મળી ગઈ કે આ કઈ હમ. ઇમ્પોસિબલ વસ્તુ નથી. આજે દાદાએ આપેલી છે ને તે અનુભવગમ્ય જ્ઞાન છે. એટલે તમને હમ. દાદા કે ને કે ભાઈ આ કળિયુગમાં બહુ ભારે હિસાબ હોવાના કારણે અમને 4 ડિગ્રી જ્ઞાન પચ્યું નહીં, તમને પચશે નહીં. પણ 356 ડિગ્રી ઉપર તો દાદાએ ગેરંટી આપી છે ને. હમ. અને તે છતાંય દાદાએ 4 ડિગ્રી પાછળથી પૂરી કરી. હમ.
કારણે હા. લીધે બી દાદા તો એટલે મને તો ઘણી વખતે દાદાનું આ વાક્ય યાદ આવે કે અમને પચ્યું નહીં, તમને પચશે નહીં. પણ પછી દાદાએ એન્ડમાં કહેલું ને કે આજે 2 ડિગ્રી ખાવા ઉપરથી રુચિ જતી રહી, તો આજે અમે 2 ડિગ્રી આગળ વધી ગયા. તો એ મને યાદ હમ. આવે ને કે દાદા પછી ભલે એવું કહેતા હતા, પણ દાદા તો 360 ડિગ્રી પૂરી હતું. દાદાની અંદર જ્ઞાન તો 360 ડિગ્રીનું હતું. હા. એટલે આપણી પાસે તો દાદા આટલો બધો મોટો ખુલ્લો રસ્તો મૂકીને ગયા છે કે તમને જો ઠેઠ પહોંચવું હોય ને, તો મેં તમારો રસ્તો ખુલ્લો કરી દીધો છે. હવે તમારી જવાબદારી છે કે તમારે પહોંચવું છે કે નથી પહોંચવું, કે 2-5 હમ. ભવે પછી આવવું છે, એ બધી હવે તમારી હમ. જવાબદારી. પણ મેં રસ્તો તમને ઠેઠ સુધીનો ખુલ્લો કરીને આપેલો છે. ઠેઠ સુધીનો કેવળ હમ. જ્ઞાન કરીને આપેલું છે અમે. એટલે ભલે તમે જે વાત કરો છો ને, કહીને કે ભાઈ આવી હા. અવસ્થામાં પેલું જાગૃતિ હાલી જાય, ગમે તે થઈ જાય, પણ દાદાનું છૂટાપણું તો જુઓ કે કોની જાગૃતિ ગઈ? ગૌરાંગભાઈની હમ. ગઈ. હું શુદ્ધાત્મા છું. હવે આટલા તમે 2 વાક્ય હમ. બોલો એટલે એકદમ સમાધિ થઈ જાય. હાલો આટલું બોલો તો આ બરાબર. કેશવ, ચાલો આ કેશવનું ભાગ છે, કેશવની વીકનેસ છે, આ કેશવની આડાઈ છે. બરોબર. એને આપણે હમ. મારી મારી ઠોકીને સીધા કરીશું, પણ દાદા પાસે એમને હમ. લઈ જઈશું. દાદાની પાસે ફાઇનલ ડેસ્ટિનેશન સુધી છોડીશું નહીં તમને, કેશવભાઈ. એટલે દાદા હા. કહેતા હતા, વાતચીતનો વ્યવહાર કાયમ રાખજો કેશવભાઈ સાથે. જેટલું આવા વાતચીતનો વ્યવહાર સંજોગમાં, કરશો, હા, હા, આવા સંજોગમાં આપણને ખબર પડે કે આપણને આ ખોટું થતું છે, છતાં એ વ્યવહાર થાય છે, એવું બને છે. આપણને હા, અંદરથી જાગૃતિ થઈ કે આ ખોટું થતું છે, છતાં એ હા, વ્યવહાર થઈ જાય છે ત્યાં. થઈ જાય છે. હા. એટલે અંદર, હા. કારણ કે અમે પહેલાની સિગ્નેચર કરેલી હતી, પણ હવે સિગ્નેચર બધી શું છે, અમે ભૂસતા જઈએ છીએ કે આ મારી સિગ્નેચર નથી, આ મારો હા. હિસાબ નથી, આવું મને પરવડતું બી નથી, આવું હોવું જ બી ના ઘટે. હમ. હવે તો બધું હા, આમ બટ જાગૃતિ બધી આવે દાદાના જ્ઞાન પછી, તો જાગૃતિ જબરજસ્ત વધતી જાય. કારણ કે આ હમ. વિજ્ઞાન જ તમને આ મોક્ષે લઈ જશે. દાદા શું કહેતા હતા કે હવે તમને મોક્ષે નથી જવાનું, આ વિજ્ઞાન જ તમને છોડશે નહીં. એટલે તો હમ. દાદા કેટલા બધા એક વખત જ્ઞાન આપી દેતા હતા, તો કેટલા બધા આરામથી રહેતા હતા. પૂછતા બી નહોતા કોઈક દિવસે, કેમ દેખાયો નથી, કેમ આમ નથી કરતો. હમ. અમે હમ. પોતે ખેંચીને જતા હતા, ખેંચીને જતા હતા. કારણ કે આ વિજ્ઞાન હમ. ખેંચતું હતું દાદાઈ વિજ્ઞાન. હમ. દાદાનું આ હા. ઐશ્વર્ય અમને ખેંચતું હતું, ઐશ્વર્ય. એ દાદાની આટલી બધી જે મુક્ત હાસ્ય હતું, જે દાદાનું કમ્પ્લીટ છૂટાપણું હતું, જે દાદાની નિર્દોષ દ્રષ્ટિ હતી, જે દાદાના એક એક ગુણો હતા ને, એ અમને ખેંચતા હતા, દિવસ રાત ખેંચતા હતા. કારણ કે એ હમ. ગુણોને જુઓ ને તોય છૂટાપણું વર્તાય. ખાલી દાદાને જુઓ, જોતાની સાથે છૂટાપણું વર્તાય, એટલે આ મોટામાં મોટું આશ્ચર્ય બોલતા હતા. બસ. મને તો યાદ હમ. છે કે દાદાને કોઈ દિવસે અમને કહેલું નહીં કે આ શું કરો છો, પેલું શું કરો છો. પણ દાદાની એટલું બધું તાપ હતું, એટલું બધું દાદાનું એ હતું ઐશ્વર્ય, કે એની હાજરીમાં સાલા બધા ભૂતા ભાગી જતા હતા. હમ. એક અહીંયા રૂમમાં રહી ના શકે દાદાની હાજરીમાં, એટલું અમે અનુભવ કરતા હતા. સાલા આખી દુનિયા વિસ્મૃત થઈ જાય. અને રાત્રે 12 વાગી જાય ને, તો એ ઘરે જવાનું મન ના થાય, બોલો. મન ના થાય. હા. સવારથી નીકળતા હતા 5 વાગે, તે રાત્રે 11-12 થઈ જતા હતા. તો એ દાદા એન્ડમાં કહેતા, ચાલો ચાલો જાઓ, હવે કાલે ફરી સવારે આવજો. એવું બી નહોતા કહેતા કે હવે હમ. થોડું જઈને આરામ કરજો, ફરી કહેતા સવારે ફરી 5 વાગે આવી જજો. કારણ કે આ જ્ઞાન મળ્યા પછી તો હવે ઊંઘ તો હોય જ નહીં. પણ દાદા કે જેટલો હા. બી દાદા સાથે મળશે ને, તો આ બધું જ્ઞાન પાકું થતું જશે. એ એ. દાદાની બહુ જબરજસ્ત ભાવના હતી કે કેમ મારી હાજરીમાં કેમ કરીને બધા મહાત્માઓ તૈયાર થઈ જાય. હમ. એ દાદાની બહુ હતી. બાકી જ્ઞાની પુરુષને હોય કે આખી આખી રાત 12-12 વાગ્યા સુધી બેસી રહે, બધા આપતો સાથે સત્સંગ કરે. એમને કેવું હોય કે ભાઈ અમારી હાજરીમાં બધા તૈયાર થઈ જાય. જે સુખ અમને હમ. મળ્યું છે જગતને હોય, એ દાદાની એક જ ભાવના હતી. જે સુખ મને પ્રાપ્ત થયું છે, કેમ કરીને આ બધા લોકોને પ્રાપ્ત થાય. જે સુખમાં મને એટલું બધું આનંદ થાય છે, એ છૂટાપણાની જાગૃતિ મને એટલું બધું સ્વતંત્ર ફીલ થાય છે, કેટલું બધું સમાધિ રહે છે. તો આવી જ રીતે આ બધાની અંદર, મહાત્માઓની અંદર છૂટાપણું વર્તાશે તો કેટલું સરસ લાગશે બધાને. તો દાદા કે હમ. અમારું જીવન સફળ થઈ ગયું. આ બધા મહાત્માઓ, આ બધા છોકરાઓ, બધા આટલા બધા જ્ઞાનમાં રહે છે અને નિરંતર પોતે સમાધિમાં રહે છે. તો દાદા કે મારું કામ થઈ ગયું, મારું કામ થઈ ગયું. હમ. એવું છે. બરોબર ને? તમને કેવું હા. લાગે છે? નહીં, બરાબર છે.
અને દાદા ભગવાન કહેતા કે અમે દરેક સંજોગોમાંથી પસાર થઈને આવ્યા છે. એટલે દાદા ભગવાન હા, બી દરેક ને પછી એક કે આ જ્ઞાન બહાર નીકળ્યું છે. જ્ઞાન પ્રગટ થયું છે. અમે કેટલા હા. બધા એક એક સંજોગમાંથી પસાર થયેલા છે. એક એક એવું કોઈ જગતમાં એવું કોઈ કોર્નર નથી કે જ્યાંથી દાદા પસાર ના થયા હોય. એટલે હમ. તો દરેક અવસ્થામાં દરેક ખૂણેથી તમે દાદાને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછો તો કેવી રીતે જવાબ નીકળતો હતો, કારણ કે અનુભવ ગમ્ય જ્ઞાન છે. અનુભવ ગમ્ય હા. એ પોતે અનુભવ કરીને આવેલા, એટલે કરીએ છીએ. અનુભવની વાત નીકળ્યા જ કરે દાદાની. એટલે હમ. અનુભવ વાળી વાણી નીકળે એટલે પછી એ વાણી કેવી હોય? ક્રિયાકારી હોય. એક શબ્દ નીકળે હમ. ને સામેવાળાની અંદર હા. આખું ક્રિયા ચાલુ થઈ જાય, અંદર આખું હમ. પરિવર્તન. એટલે કહ્યું કે આ હમ. ક્રિયાકારી જ્ઞાન છે. આખું પરિવર્તન થઈ જાય અંદર. બાકી આ કાળની અંદર કોઈને સુધારવું કઈ સહેલી વસ્તુ નથી. નથી. મા હા. બાપને કે આવા કેવા છોકરા પાક્યા, અને પછી દાદાને મળ્યા પછી તો કે આવા છોકરા તો અમે જોયા નથી. ચાલું આ બધા લોકો બહાર પેરેન્ટ્સ લોકો બધા કમ્પ્લેન કરે, અને અમે અમે હમ. અમારી બધા લોકો ત્યાં વખાણ કરે છોકરાઓ. તો બધા આડોશી હમ. પાડોશી હેરાન થાય કે સાલા અમારા છોકરાઓ તો આ, તો કે આ જ્ઞાનનો પ્રતાપ છે, આ દાદાનો પ્રતાપ છે. કે એક વખત દાદાને હા. મળે ને ટચ કરે ને કે આ પારસમણી છે, કે આ ટચ કરે દાદાને તો પારસ થઈ જાય. હમ. એવા દાદા આપણે મળી ગયા એટલે એટલે આપણું કામ થયું. બાકી હમ. આ કાળની અંદર આવી આવી પરિસ્થિતિ ઊભી થવી, આવું છૂટાપણું વર્તાવું, આ કઈ જેવી તેવી વાત નથી. હમ. આ બની જ ના શકે. એટલે તો દાદા કહે ને વારે ઘડી અચરજ પામતા. દાદા પોતે અચરજ હમ. પામતા કે આ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે આપણે દાદા કહે ને કે આપણું તો સતત બહુ લોટરી લાગી છે. ઘણી વખત દાદા એવું કહે હા. કે બહુ 10 અબજો રૂપિયાની લોટરી લાગી છે. હા. હવે જેને જેટલી લોટરીની કિંમત દેખાય કે અબજ તો એવા દાદા એને દેખાયા કરે આખો દિવસ. હા. એટલે આપણે આખો દિવસ એવું કહેવાનું કે આપણે અહો અહો ભાગે, આપણે અહો અહો ઉપકાર, આપણે અહો દાદા કહેતા ને આખો દિવસ એવું બોલ બોલ કરવાનું કે મારા અહો ભાગ્ય છે કે હમ. મને દાદા મળી ગયા. મારો અહો અહો ઉપકાર દાદા, તમે અમને આવું જ્ઞાન આપ્યું મળીએ. દાદા. હા દાદા, તમારા લાખ લાખ વખત હું તમને આવું એ માંગુ તોય પણ દાદા આ હું માફ કરી નહીં શકું તમારી. કોઈ બી હા. હાલત માફ ના કરી શકો દાદા. એવું તમે મારા પર બહુ ઉપકાર કર્યું છે દાદા. અને કેવી કરુણા કે આપણે આટલા બધા માઇનસ માર્ક વાળા હોવા છતાં, અમારામાં બરકત વગરના હોવા છતાં, કોઈ પણ અવસ્થામાં કોઈ પાસ ના કરે એવા બધા બધા દાદાને મહાત્માઓને આપતા પુત્રો ભેગા થયા, તો એ દાદા એમને પાસ કરીને મોક્ષનો સિક્કો મારીને આપ્યો. હમ. એટલે હમ. કેટલી કરુણા હશે, કેટલી કરુણા હશે બોલો. હમ. આ તીર્થંકરોની વાતો દાદા કે સમજાય બી નહીં તમને કે તીર્થંકર સાચું. એટલે શું. એવા તીર્થંકર ભગવાન તમને મળ્યા છે તો તમને શું ખબર કે તમને કેવી એમની એમની રિઝલ્ટ મળવાની છે, તમને કલ્પનામાં ના આવે. બાકી એક હમ. બે અવતારમાં મોક્ષે જવાય આ કાળની અંદર, પાંચમા આરામાં, જેની દાદા ગેરંટી આપતા હતા કે એક બે અવતારમાં એવા મહાત્માઓ છે કે એક બે અવતારમાં મોક્ષે જતા રહેશે. એટલે દાદાને દેખાતું હતું કે આ બધા મહાત્મા તો જો કેવી એની સિન્સિયર